નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર, ગ્રામ નિર્માણ સમાજ જેસર. ખેડૂત મિત્રો, આઝાદ એક આપણે એવી વાત કરવાની છે કે લો કોસ્ટ ટૂલ એટલે કે એવા ટૂલ્સ કે આજની ખેતી કરવી હોય ને તો ખૂબ જ ઉપયોગી છે. એટલે કે અમુક નવી ટેકનોલોજી જે આવી હોય, કોઈ નાનો માણસ હોય અથવા એક સિંગલ પર્સન હોય, એ આવા ટૂલ્સનો ઉપયોગ કરી અને સારી રીતે ઓછા ખર્ચે અને વધુ કઈ રીતે કામ કરી શકે, તો એવા ટેકનોલોજી સાથે અને જેને આપણે કહીએ ને કે લો કોસ્ટ ટૂલ, કિંમત પણ ઓછી હશે, નાનો ખેડૂત પણ પરચેસ કરી શકશે અને એને ખેતીની અંદર સારી રીતે ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકે અને સારું રિઝલ્ટ મળે. તો એની વાત કરીએ તો પહેલાં આ છે આપણે ડ્રમ, કે જે મગફળીની અંદર, ખાસ મગફળી સિવાય પણ બીજી કોઈ પણ આપણે પાક જ્યારે વાવેતર માટે ટ્રીટમેન્ટ આપવાની વાત હોય તો આની અંદર આપણે 20 કિલો જેવી સીડ સમાઈ શકે. તો એની અંદર આપણે જ્યારે FRI પદ્ધતિથી જે ટ્રીટમેન્ટ આપવાની હોય કે પહેલાં ફૂગનાશક છે, પછી ઇન્સેક્ટિસાઇડ છે અને પછી રાઇઝોબિયમ કલ્ચરનું, તો આની અંદર આપણે એ સીડને નાખી અને ઇન્સેક્ટિસાઇડ અથવા પેસ્ટિસાઇડ કે જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય તો એને ઇઝીલી આપણે આપીએ તો જે ત્યાર પછી જો ટ્રીટમેન્ટની સાથે સોઈંગ કરવાનું થાય તો આપણને સારું રિઝલ્ટ મળે ને આગળ જતાં બીજા કોઈ રોગ અથવા જીવાતના જે પ્રોબ્લેમ છે એ ઓછા આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રાઉન્ડનટ ડિકોટર છે, કે બીજા આને કરતાં મોટા થ્રેસર ટાઈપના પણ આવે છે, પણ આપણે વાત કરીએ કે લો કોસ્ટ ટૂલની અંદર, તો આ છે લો કોસ્ટની અંદર ગ્રાઉન્ડ, એટલે મગફળીને આપણે દાણા કાઢવા માટેનો જનરલી યુઝ થાય. અને આ જે છે એ ઓપરેટિંગ થાય છે આપણે મોટર આની અંદર જોઈન્ટ હોય છે, એટલે કે ઇલેક્ટ્રિકથી આ ઝડપથી કામ આપી શકે. ત્યાર પછી વાત કરીએ તો કે ટ્રાન્સપ્લાન્ટર, જ્યારે ધરું આપણો ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત હોય તો અહીંયા આપણે ટ્રેમાંથી ડાયરેક્ટ ધરું જે સીડિંગ તૈયાર હોય એને આપણે રાખી દઈએ અને આનાથી સેજ પ્રેસ કરીએ એટલે જે જગ્યાએ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે એ ચોકસાઈ એ જગ્યાએ જાય. અને મેન અત્યારે ખેડૂતોનો પ્રોબ્લેમ હોય છે કે વાંકા નથી વળી શકતા, તો વાંકા નથી રહી શકતા, તો આમાં તમારે આ રીતથી સ્ટેન્ડ પોઝિશનમાં રહી અને કમ્પ્લીટ તમે ચોકસાઈથી કામ કરી શકો અને એ પણ ઝડપથી. ત્યાર પછી વાત કરીએ તો કોટન સોવિંગ મશીન, કે જે આપણે કપાસના સીડ હોય તો એને ડાયરેક્ટ આપણે એની અંદર ઇન્વોલ્વ કરીએ અને ત્યાર પછી ઇઝીલી આ ટાઈપનું જ મશીન છે, પણ આ સ્પેશિયલ સીડ માટે છે અને એ પણ ખાસ કપાસ માટે. કપાસમાં ઝડપથી આની અંદર આપણે ચોકસાઈથી કામ લઈ શકીએ જો મશીનનો યુઝ કરીએ તો. અને ત્યાર પછી વાત કરીએ તો આ પણ એક ગ્રાઉન્ડ ડિકોટર જ છે, કે જે સેમ ઇલેક્ટ્રિકથી થતું, પણ આ જે છે એ મેન્યુઅલથી થાય. અહીંયા તમે વચ્ચે આપણી મગફળી રાખી દઈએ તો જે ફોફા કહીએ એ અને જે સીડ કહીએ મગફળીના દાણા, એ બે આમાંથી ઇઝીલી આપણે અલગ કરી શકીએ. ત્યાર પછી આ નાના નાના ટૂલ્સ છે કે જે કિચન ગાર્ડન કિટ કહી શકાય. કોઈ છે એક ખુરપવા માટે, પછી અમુક છે પાવડી છે, એકની સાથે બે વસ્તુ સાથે ઇન્વોલ્વ કરેલી હોય છે, જોઈન્ટ કરેલી છે, પછી ખપાળી છે, એટલે કે અલગ અલગ કામ માટે, વીડિંગ માટે પણ કરી શકાય, ખુરપવા માટે પણ કરી શકાય, જ્યારે અમુક ટ્રાન્સપ્લાન્ટિંગ જરૂર હોય તો એ પણ કરી શકાય. બીજા કોઈ કિચન ગાર્ડનની અંદર કામ હોય તો આ 4-5 ટૂલ્સની કીટ આવે છે, એનાથી સારી રીતે કામ કરી શકીએ. ત્યાર પછી વાત કરીએ તો અલગ અલગ આપણી પાસે વીડર છે 2-3 ડિઝાઇનમાં. એમાં તમારી પાસે કેટલો ગેપ છે, બે લાઇન વચ્ચે તમારે વીડિંગ કરવું છે, કે પછી હેવી વીડર હોય અથવા હેવી વીડ હોય કે જે જનરલી ઇઝીથી આપણે દૂર નથી કરી શકતા, તો એના માટે પણ આ વ્હીલવાળું જે છે વીડર એનો યુઝ કરી શકીએ. બાકી આ જે હેન્ડ વીડર કહીએ કે જનરલી જ્યારે એવા વીડ હોય કે જનરલી આસાનીથી ઉપડી જતા હોય તો એના માટે આપણે હેન્ડલ વીડર આવે એનો યુઝ કરી શકાય. એમાં પણ થોડીક લેન્થ ઓછી અથવા લાંબી વધુ એવી રીતથી ફોલ્ડિંગ ટાઈપનું હોય છે, કરી શકીએ. આ પણ એક વીડર જ છે કે જેમાં આપણે થોડીક તાકાત ઓછી કરવી પડે, કારણ કે આગળ જે છે વ્હીલ હોય તો વ્હીલથી આ રીતે ઇઝીલી આપણે વીડને રિમૂવ કરી શકીએ. કે જે માની લો કે મગફળી હોય તો મગફળીના જે બે દાવડા વચ્ચે જે વચ્ચેના ઓઇલની અંદર વીડ હોય એને આ મશીનથી ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ. આ પણ એક અલગ સેમ એ જ છે વીડર, પણ ટૂંકમાં પહોળાઈ લાંબા ટૂંકી આવતી હોય છે અલગ અલગ સાઇઝની. બાકી વાત કરીએ તો આના આગલા વિડીયોમાં આપણે બતાવેલા હતા કે જે મોટા ટૂલ્સ છે કે જે અત્યારે ખેતીવાડીની અંદર યુઝ થાય, ને આ નાના ટૂલ્સ છે કે એટલે લો કોસ્ટ ટૂલ. ને આશા રાખીએ કે આ ખેડૂતો જે છે આજુબાજુના મહુવા તાલુકાના એ ખેડૂતો મેક્સિમમ આનો યુઝ કરે અને એનાથી લાભ મેળવે. અને આપણે મેઇન વાત છે કે કોસ્ટ એટલે કે ખર્ચો છે એ ખેતીવાડીમાં ઓછો થાય અને મેક્સિમમ ખેડૂતોને કઈ રીતે લાભ થાય, એટલે કે પ્રોફિટ કઈ રીતે ખેડૂતોને વધારે મળે, તો એના માટેના ટૂલ્સની વાત કરી અને આશા રાખીએ
કે ખેડૂતો આનો ઉપયોગ કરે અને પોતાની આવક વધારે. ખૂબ ખૂબ આભાર.